હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે 8:45 વાગ્યાની. 8:45 વાગે જો અમે તૈયાર થઈ ગયા છે અને હું ક્યાં જાઉં એ વિડીયો તમે છેલ્લે સુધી જોવો તો અહીંયા ખબર પડશે કે હું ક્યાં જાઉં. જો બેગ તૈયાર થઈ ગયો, કાલે રાજુ ગયા હતા અને આજે આપણે જવાનું છે, પણ હું ક્યાં જાઉં એ તમે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને મજા આવશે કે હું ક્યાં જાઉં. હું તમને બતાવીશ. અત્યારે આપણે રાજકોટથી નીકળીએ છીએ. હવે જાશું આપણે સીધા બસ સ્ટેશને. આજે તો કોઈ મૂકવા વાળું પણ છે નથી. તમારા જેનું બેન મૂકવા મને આવશે. અમારે અહીંયા રિક્ષા મળે ને ત્યાં સુધી મને મૂકી જશે, પછી આપણે જાશું રિક્ષામાં, પછી જાશું આપણે આગળ બસ સ્ટેશને. બરોબર, વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 2-3 દિવસ તમને રસોડાના વિડીયો નહીં પણ કંઈક અલગ જ વિડીયો જોવા મળશે. બરોબર, ચાલો મળીએ આગળ. તો ચાલો હવે આપણે રિક્ષામાં બેસી ગયા છે બસ સ્ટેશન જવા માટે. જોઈ શકો છો હવે. ચાલો હવે જાય આપણે બસ સ્ટેશન. તો ચાલો આપણે પહોંચી ગયા છે ભૂતખાના. ભૂતખાના હવે આપણે જવાનું છે આ બાજુ. રાજકોટ બસ સ્ટેશન જોઈ શકો છો તમે. આગળથી તમને બતાવું. ચાલો આપણે પહોંચી ગયા છે રાજકોટના બસ સ્ટેશને. જોઈ શકો છો આ છે રાજકોટનું બસ સ્ટેશન. અહીંયાથી આપણે જવાનું છે. આ એક બેગ પાછળ છે. તો ચાલો પહેલાં તો આપણે રસ્તો ક્રોસ કરી લઈશું. તો ચાલો હવે આપણે અંદર જઈશું. અહીંયા મસ્ત મસ્ત બધી શોપ છે. આપણે આમ જવાનું. તો ચાલો આવી ગયો. હવે આપણે જવાનું છે અંદર. અહીંથી 6 રખી જશું. આજે તો ખાલી ખાલી પડ્યું છે. હવે આપણે અહીંયા ટિકિટ લેવાની હોય. જ્યારે રિઝર્વેશન કરવા આવે ને ત્યારે આ બાજુ જવાનું હોય આપણે. તો આ બાજુ જશું. હવે જો અહીંયા નાસ્તો વાસ્તો કરવો હોય તો કરાય. આવી ગયો રાજકોટનું બસ સ્ટેશન. જોઈ શકો છો તમે. આપણે ઓનલાઈન બુકિંગ જ છે એટલે વાંધો ન આવે. તો ચાલો આપણે બસ સ્ટેશનમાં આવીને બેસી ગયા છે. બતાવું આવું લાગશે રાજકોટનું બસ સ્ટેશન. આજે તો એટલે બધી માણસો નથી ને તો આખું ભરેલું હોય. જ્યારે હોય ને સિઝન થયો હતો આજે બહુ ઓછું હોય. અહીંયા આવશે બસ આપણે 4, 5, 6 નંબર ઉપર. અહીંયા જ આવીને ઊભી રહેશે. તો વેટ કરશો. આપણા બસ તો 9:30ની છે. ચાલો અહીંયા આપણી બસ હવે આવી ગઈ છે. હવે જાશું આપણે. તો બુકિંગ થઈ જાય. ચાલો આવી ગઈ. બસ બારડોલીવાડીમાં છે. તો ચાલો આપણે હવે બસમાં બેસી ગયા છે. અહીંયાથી આપણે ચડી ગયા. તો ઓનલાઈન બધી ઓનલાઈન બુકિંગ હોય તો બધા ઓનલાઈન બુકિંગ કરાવે. આપણે સીટ મળી ગઈ છે. તો ચાલો આપણે બસમાં બેસી ગયા છે. જોઈ શકો છો તમે. બેસી ગયા. હમણાં જો તો અત્યારે તો આખી બસ ભરાશે તો અહીંયા ઉપડશે. હમણાં ન ઉપડે બસ. કેમ કે સરકારી બસ અત્યારે 9 વાગે મુકાય ને 9:30 ઉપડશે. 9 વાગ્યા જો 9 ને 9 થયા હે. 9 ને 9 મૂકા હે તો 9:30 ઉપડશે. બરોબર. ચાલો ઉપડે એટલે પછી હું તમને આગળનો વ્યૂ બતાવીશ. મજા આવશે તમને. બરોબર. તો ચાલો આપણી બસ હવે ઉપડી ગઈ છે બસ સ્ટેશનમાંથી. જોઈ શકો છો તમે. જોઈ શકો છો. ચાલો હવે હમણાં જુઓ બસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગઈ છે બસ. જોઈ શકો છો તમે. હાઈવે ઉપર બરોબર. ચાલો આગળ જીજુ આવશે. જો સુઈ નહીં જાય ને તો બતાવશું. બાકી સુઈ જાઓ તો જ
ચાલો આવી ગયું છે રાજકોટનું ત્રિકોણ બાગ ચોક. જોઈ શકો છો સવારમાં અહીંયા તો બહુ બધી બસ હોય ને બહુ બધા સ્ટુડન્ટ હોય. સવારે માર્કેટ આવો ને તો અહીંયા જો અહીંયા ઊભી છે, સ્ટોપ છે, બસ ખુલશે એટલે આપણે આગળ જઈશું. બરોબર. તો બસની સવારી આવક સોકો નથી મળ્યો આપણે તો સીટ મળી ગઈ છે તો સીટમાં બેસી ગયા છે. તો ચાલો આવી ગયો હવે હોસ્પિટલ ચોક. જોઈ શકો છો તમે સવારે તો અહીંયા આપણે આવ્યા હતા 2 દી પહેલાં કેવું હતું, આજે કેવું હોય તો રાત્રે મસ્ત મજાની રોશની હોય, સવારે તો ધુમ્મસ જેવું હોય. તો હવે આપણે હોસ્પિટલ ચોક નીચેથી લીધી આ વખતે બસની, તો બસ તો ઉપરથી જાય ક્યારેક આ વખતે નીચેથી લીધી બસ હોસ્પિટલ ચોક. ચાલો આપણે ગ્રીન લાઇન ચોકડીએ પહોંચી ગયા છે. અહીંયાથી પ્રાઇવેટ બસ આપણને મળી જાય, પણ આ વખતે આપણે સરકારીમાં બુકિંગ કરાવેલું હતું એટલે ગ્રીન લાઇન ચોકડી આવું નથી પડ્યું. તો ઘણીવાર આપણે ગ્રીન લાઇન ચોકડીએથી બેસતા હોય તો અહીંયા પ્રાઇવેટ બસો ઊભી રહે. બરાબર ને, એ અમારે ઘરથી ઘણું આઘું થાય છે તો પણ અમે આવીએ. જ્યારે આપણને સરકારીમાં સીટ ન મળે ને તો અહીંયા ગ્રીન લાઇન ચોકડીએ આવીએ. બરાબર. જો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા બધી ખાનગી બસો ઊભી હોય. જો જોયું, અહીંયા પ્રાઇવેટ બસ મળી જાય અહીંયાથી તમને સુરત જવા માટે, અમદાવાદ જવા માટે, બધે જવા માટે. તો આ છે રાજકોટની ગ્રીન લાઇન ચોકડી. જોઈ શકો છો તમે, જોઈ લો. તો ચાલો હવે અહીંયા બસ એકાઈ હોટલ એવું જોઈ શકો છો તમે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બસમાંથી ઉતરી ગયા છે. હવે આપણે જવાનું છીએ બસ સ્ટેશનમાં. બચવાલે ચાલો જાય બસ સ્ટેશનમાં. આમ જવાય કે આમ જવાય. ચાલો આવી ગયું અકલેશ્વરનું બસ સ્ટેશન. આપણે અંદર જવાનું છે બસ સ્ટેશનમાં, કેમ કે આપણે રસ્તા પર જ બસ છે ઉતારી દીધા હતા એટલે હવે બીજી બસ ગોતવાની છે. આમ જવાનું. ચાલો જાય. ચાલો આપણે આવી ગયા છે અંકલેશ્વરના બસ સ્ટેશને. ત્યારે કાંઈક આવું વાતાવરણ જ મારું ઊંધું જો રાતના આપણે બેઠા હતા ને સામાન અહીંયા બધા બેઠા બસની રાહ જોઈએ. પછી બસ આવે. અમરેલી વાળી આવી ગઈ. આપણે જવાનું છે તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે ડેડિયાપાડાની બસમાં બેસી ગયા છે. જોઈ શકો છો તમે સવારે કંઈક આવો વ્યૂ છે. તો ચાલો બસ હવે બીજી બાજુ રસ્તો ખરાબ છે ને એટલે ફરી મોવી ચોકડીથી ફરી અને ડેડિયાપાડા જાય છે. તો આપણું ગામ પણ રસ્તામાં જ આવે. જો પૂછી લઈશું ઉતારે તો આપણે ઉતરી જઈશું, જેથી ફરીથી આપણે ડેડિયાપાડાથી ગામડે બીજું વાહન પકડીને આવવાનું નહીં. બરાબર. તો આમ તો મેં 2-3 ભાઈઓને કીધું છે લેવા આવવાનું કહેતા હતા, પણ સવારમાં બધા હોતા હોય તો લગભગ 8 જેવું થાય છે. તો જોઈ શકો છો તમે મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે આપણે. તો ચાલો હવે આપણું બસ સ્ટેશન પણ આવી જ થશે. બસમાં બેસીને આવ્યા હતા, બસ જાય છે અને આપણે ગામમાં જવાનું છે. તો બસ ચાલી, ડેડિયાપાડા ઉતરવાનું હતું પણ અહીંયા ઉતરી ગયા. હવે આપણે જવાનું છે હમણાં અહીંયા લેવા. બોલે આ ગોવા ભાઈ બુલેટ લઈને લેવા આવ્યા. બોલો, આ ગોવા ભાઈ બુલેટ લઈને લેવા આવ્યા. હવારમાં નીંદર બગાડી છે આપણે. તો ચાલો હવે જાય. આપણે આવી ગયું પનગામ. તો ચાલો આપણે આવી ગયા હવે પનગામમાં. ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે ને ઠંડી બહુ છે અહીંયા. પનગામ આવી ગયું. ટોપો ઓઢી લઈ એટલે માણા કોઈ ઓળખે નહીં. રાજુને સરપ્રાઈઝ દેવા આવ્યા છે. ચાલો એન્ટર થઈ ગયા છે આપણે. હવે
આવો રસ્તો છે માથે તો ભાઈ રાજકોટની જેમ કઈ પાકો રસ્તો નથી ને ગવા ગામડામાં આવા રસ્તા હોય તો જોઈ લ્યો ને આવી ગયું ઘર ચાલો તો તમે જોઈ શકો છો ઓલી બાજુથી અમારે ગોવાભાઈ રાજુને લઈને આવે છે. મેં કીધું કે જા તારા કાકાને બોલાવી લાવ, મહેમાન આવે એમ કરીને, તો લઈ આવે છે. જોઈ શકો છો તમે રાજુ આવે છે. લગ્ન અહીંયા છે તો આપણે લગ્નમાં આવ્યા છે તો રાજુને સરપ્રાઈઝ દેવાની હતી. તો ચાલો હમણાં રાજુ આવે એટલે એમને પૂછીએ કેવું લાગ્યું સરપ્રાઈઝ. બરોબર, તો ગોવાભાઈ લઈને આવે છે અત્યારે રાજુને, જોઈ શકો છો તમે. તો ચાલો ફાઇનલી જોઈ શકો છો રાજુ આવી ગયા છે. તો રાજુ દાંત કાઢી રહ્યા છે કેમ કે રાજુને મેં ના પાડી હતી કે હું નથી આવવાની ગામડે એમ કરીને. બરોબર, તો જોઈ શકો છો તમે અહીંયા રાજુ એમ કહે કે વિશ્વાસ નથી થતો મને, અને અહીંયા અત્યારે દાંતણ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે રાજુ ગામડે દાંતણ કરે, દાંતણ મળે તો દાંતણ કરી લઈએ, નહીં તો બ્રશ પણ કરી લઈએ. બરોબર, તો ચાલો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થવાનું છે. તો રાજુને અમે કીધું, મારી બેને કીધું હતું કે એ તો બીમાર થઈને હોઈ ગઈ છે કેમ કે સાંજે રાજુનો વિડીયો કોલ આવ્યો હતો તો મેં રિસીવ નહોતો કર્યો ને તમારું સરપ્રાઈઝ બગડી જતું એમ કરીને, એટલે એ વાત કરે રાજુ. પણ પાછળ મ્યુઝિક ચાલે એટલે મેં વોઇસ બંધ કરી દીધો છે. તો ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ ગામડે, એટલે ફાઇનલી હવે નાહી ધોઈને ફ્રેશ થશું અને પછી મળશું તમને એક નવા બ્લોગ સાથે. બરાબર, ત્યાં